હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના આપણા આ વિડીયોમાં આપણે કંઈક નવો શરૂ કરવા જઈ રહ્યા છીએ. જી હા, વેકેશન બેન્ચ, જેની અંદર આપણે ઇંગ્લિશ ગ્રામર શીખશું. ઘણા બધા વિદ્યાર્થીઓ અને એના પેરેન્ટ્સે મને કીધું કે બેન, ઇંગ્લિશ ગ્રામર તમે શરૂ કરાવો, કારણ કે વિદ્યાર્થીઓને ઇંગ્લિશ ગ્રામરમાં પણ ઘણા બધા માર્ક્સ કપાય છે. તો આજના આ વિડીયોમાં આજથી જ આપણે શરૂ કરીએ છીએ ઇંગ્લિશ ગ્રામર. આ ઇંગ્લિશ ગ્રામર છે એ 8 થી 12 ધોરણના બધા જ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી હશે, કારણ કે આપણે સાવ પાયેથી અહીંયા ઇંગ્લિશ ગ્રામર શીખશું, જેની અંદર સ્ટાર્ટિંગ જ આપણે આર્ટિકલથી કરશું, જે શરૂઆતનો પાયો છે ઇંગ્લિશ ગ્રામરનો. બરોબર? ત્યાર પછી આપણે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, પછી ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, આ બધું જ શીખવાના છીએ. અને બધું જે છે 8 થી 12 ધોરણને આવરી લીધેલું છે એની અંદર, એટલે પાયેથી જ શીખવાના છીએ. અત્યારે વેકેશન છે તો આ બેચનો ભરપૂર લાભ લ્યો અને વેકેશનમાં જ ગ્રામર તમે પાયેથી શીખી લે. તો ચાલો હવે શરૂ કરીએ આજે આપણો આજનો વિડીયો આર્ટિકલ. તો આજના વિડીયોમાં આપણે જોશું આર્ટિકલ. આર્ટિકલ છે એના બે પ્રકાર છે, ઇન્ડિફિનિટિવ અને ડિફિનિટિવ. ઇન્ડિફિનિટિવની અંદર આવશે એ અને એન, અને ડિફિનિટિવની અંદર આવશે ધ. એટલે કે કુલ 3 આર્ટિકલ થયા, એ અને એન, જેને આપણે ઇન્ડિફિનિટિવ કહીએ છીએ, અને ધ એટલે એ થશે ડિફિનિટિવ. હવે આજનો આપણો જે વિડીયો છે આખો ઇન્ડિફિનિટિવ આર્ટિકલ ઉપર છે, જેની અંદર આપણે એ અને એન નો આપણે સમજશું. પ્યોર ગુજરાતીમાં જ સમજાવીશ, કારણ કે આપણે બધા ગુજરાતી ભાષામાં શીખીએ તો આપણને ઝડપથી યાદ રહી જશે. તો જોઈએ એ અને એન ક્યારે વપરાય છે. તો આર્ટિકલ ઇન્ડિફિનિટિવ એ અને એન બંને એક વચનમાં જ વપરાય છે. જો મેં અહીંયા લખ્યું છે એક વચન જાતિવાચક નામની પહેલા, જો એ સ્પષ્ટ કર્યું છે જાતિવાચક નામ. શું કામ જાતિવાચક નામ સ્પષ્ટ કર્યું છે તો એ પણ તમને હું સમજાવું. પણ સૌથી પહેલા આપણે જોઈએ તો આર્ટિકલ, જેની અંદર એના બે પ્રકાર છે, ઇન્ડિફિનિટિવ અને ડિફિનિટિવ. ઇન્ડિફિનિટિવની અંદર આવે છે એ અને એન. આ એ અને એન છે બંને એકવચન જાતિવાચક નામની પહેલા વાપરવામાં આવે છે. ખાસ યાદ શું રાખવાનું છે? એકવચન અને જાતિવાચક. એટલે કે જો બહુવચન હોય તો બહુવચનની અંદર આપણે આર્ટિકલ એ કે એન લગાડી શકશું નહીં. ખાસ નોંધ કરી લેજો, અથવા તમે મારી સાથે સાથે જે રૂલ્સ નિયમો લખાવું છું તે એક નોટમાં ઉતારી લ્યો, જેથી કરી તમને યાદ રહી જાય, અથવા સ્ક્રીનશોટ પાડી અને નિરાતે સારા અક્ષરે પણ તમે ઉતારી શકો છો. તો ઇન્ડિફિનિટિવ આર્ટિકલ એ અને એન છે બંને એકવચનમાં જ વપરાય છે, બહુવચનમાં નહીં. સફરજન તો એકવચન થયું, ઘણા બધા સફરજન તો એ શું થયા? બહુવચન થયા. છોકરી એકવચન થયું, છોકરીઓ તો શું થયો? બહુવચન થયો. તો આપણે છોકરી હોય તો એ કે એન વાપરી શકીએ, પણ છોકરીઓ હોય તો એ કે એન વાપરી શકીએ નહીં. તો એક તો વાત થઈ એકવચનની, એ તમને બરોબર સમજાઈ ગઈ. હવે બીજી વાત થાય છે જાતિવાચક. તો અહીંયા આપણે જાતિવાચક નામની આગળ જ એ અથવા એન વાપરી શકીએ છીએ. હવે ધારો કે મારું નામ રક્ષા છે તો એ રક્ષા અથવા એન રક્ષા, અથવા તમારું નામ મલ્હાર છે, એ મલ્હાર, એન મલ્હાર, તો એવી રીતે નહીં વાપરી શકો. નામની પાછળ, પર્સનલ નામની પાછળ તમે ક્યારે પણ આર્ટિકલ ઇન્ડિફિનિટિવ કે ડિફિનિટિવ બંનેમાંથી એક કે વાપરી શકતા નથી. એટલે કે એ અને એન છે તમે માત્ર ને માત્ર ક્યાં વાપરી શકો છો? જાતિવાચક નામની આગળ જ વાપરી શકો છો, એના સિવાય નહીં. બરોબર? એટલે એકવચનમાં જ વાપરી શકાશે અને જાતિવાચક નામની આગળ જ આવશે. કોઈ પણ છોકરો કે છોકરીના નામની આગળ ક્યારે આર્ટિકલ લાગે નહીં. એટલે કે પર્સનલ જે નામ હોય, તમારા ઘરે કોઈ ગાય કે કૂતરો પાડેલો છે અને તમે એનું કોઈ પર્સનલ નામ રાખ્યું છે, દાખલા તરીકે ગાયનું નામ ગૌરી નાખ્યું છે, તો એ ગૌરી કે એન ગૌરી પણ વાપરી શકશો નહીં, કારણ કે ગૌરી એનું પર્સનલ નામ છે. હવે બીજો નિયમ. હવે આપણો પ્રશ્ન એ થશે કે બેન, આ બંનેના રૂલ્સ તો સરખા છે, એ પણ એકવચનમાં વપરાય છે, એન પણ એકવચનમાં વપરાય છે, એ પણ જાતિવાચકમાં વપરાય છે, એન પણ જાતિવાચકમાં વપરાય છે, તો ક્યારે એ વાપરવો, ક્યારે એ એન વાપરવો? તો એના માટે થોડુંક એક ડિફરન્ટ છે. તમને સ્વર અને વ્યંજનની તો ખબર હશે. ગુજરાતીમાં અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ આ બધા સ્વર છે. બરોબર? અને ઇંગ્લિશની અંદર 5 જ સ્વર છે, એ, ઈ, આઈ, ઓ, યુ. એ, ઈ, આઈ, ઓ અને યુ, આ 5 સ્વર છે ઇંગ્લિશના.
અને ગુજરાતીમાં અ થી કરીને અહ સુધી, બરોબર, અમ સુધી. તો એ બધા ગુજરાતીના સ્વર છે ને એના સિવાય કખ ગગ જે છે એ બધા વ્યંજન કહેવાય ને આની અંદર આ 5 સિવાયના જે છે એ બધા શું કહેવાય? વ્યંજન કહેવાય. હવે જ્યારે આર્ટિકલ એ વાપરવો હોય ત્યારે જે શબ્દની આગળ, જે જાતિવાચક નામની આગળ તમારે એ વાપરવો છે એ જાતિવાચક શબ્દ જે છે એનો પ્રથમ અક્ષર કે ઉચ્ચાર વ્યંજનથી થતો હોવો જોઈએ. જો અહીંયા પણ 2 પોઈન્ટ આવ્યા, અક્ષર કે ઉચ્ચાર. હવે અહીંયા માત્ર અક્ષરને ધ્યાનમાં નથી લીધેલો, અક્ષર સાથે ઉચ્ચારને પણ અહીંયા કીધેલું છે કે માત્ર અક્ષર નહીં, ઉચ્ચાર પણ વ્યંજનથી થતો હોવો જોઈએ. એટલે કે અહીંયા કને આપણે જે કંઈ પણ બોલીએ છીએ ત્યારે મોઢામાંથી જે પેલો શબ્દ નીકળે છે એ શબ્દ પણ વ્યંજન હોવો જોઈએ અને એનો પેલો અક્ષર પણ શું હોવો જોઈએ? વ્યંજન હોવો જોઈએ. જોઈએ આપણે એક ઉદાહરણ, દાખલા તરીકે મેં અહીંયા લખ્યું છે અ પેન, અ પેન. તો જો હું બોલું છું ત્યારે પેન, તો પેલો મારા મોઢામાંથી જે શબ્દ નીકળે છે એ પ નીકળે છે, પ ને એકમાત્ર પે નીકળે છે, બરોબર. તો જે પે છે, પ છે એ શું છે? વ્યંજન છે, સ્વર નથી. અને પી પોતે પણ શું છે? વ્યંજન છે. એટલે અહીંયા 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની. આપણે જે બોલીએ છીએ ત્યારે મોઢામાંથી જે પેલો શબ્દ નીકળેલો છે એ પણ વ્યંજન હોવો જોઈએ અને ઈ સ્પેલિંગનો પેલો અક્ષર પણ શું હોવો જોઈએ? વ્યંજન હોવો જોઈએ અને ખાસ કરીને એક વચન જ હોવો જોઈએ. તો અહીંયા શું લાગશે? અપેન, પણ આને બદલે હું એમ લખું તો અપેન્સ. તો આ વાક્ય ખોટું, બહુવચન માટે વપરાય નહીં. અબુક તો સાચું, અબુક. બુક્સ તો શું થઈ ગયું? ખોટું, કારણ કે બહુવચન માટે લાગે નહીં. તો આથી આપણી એની વાત કે ભાઈ એ છે ઇનડિફિનિટિવ આર્ટિકલ છે, એકવચન જાતિવાચક નામની પહેલા વપરાય છે ને એની ખાસિયત શું છે? તો એનો જે જાતિવાચક શબ્દનો જે પ્રથમ અક્ષર છે તે પણ વ્યંજન હોવો જોઈએ અને આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે મોઢામાંથી જે પેલો ઉચ્ચાર નીકળે છે, પેલો જે શબ્દ નીકળે છે એ પણ કેવો હોવો જોઈએ? વ્યંજન હોવો જોઈએ. જ્યારે ઇનડિફિનિટિવ એન છે એ શબ્દનો પ્રથમ અક્ષર અને ઉચ્ચાર બંને સ્વરથી શરૂ થતા હોવા જોઈએ. બંનેમાં શું હોવા જોઈએ? સ્વર હોવા જોઈએ. ઉચ્ચાર અને અક્ષર અહીંયા વ્યંજન છે તો અહીંયા શું હોવા જોઈએ? બંને સ્વર હોવા જોઈએ. પ્રથમ અક્ષર પણ અને ઉચ્ચાર પણ બંને સ્વર હોવા જોઈએ. એનું એક ઉદાહરણ જોઈએ, જે અમે લખ્યું છે એન અવર, બરોબર. અને હવર ન વંચાય, HOUR, ઘણા કહે છે HOUR, હવર, હવર ન વંચાય. આને શું વંચાય? અવર વંચાય, કલાક. તો જો હું જ્યારે બોલું છું અવર ત્યારે હ નથી બોલતી, અ બોલું છું, તો મારા મોઢામાંથી જે ઉચ્ચાર નીકળ્યો એ ઉચ્ચાર અ હતો અને અ છે એ શું છે? ગુજરાતી પ્રમાણે સ્વર છે અને સ્વર છે એટલે અહીંયા શું લાગ્યો? એન લાગ્યો. એટલે અહીંયા ભલે પેલો અક્ષર જે છે એ પેલો અક્ષર છે એ સ્વર નથી, પણ જ્યારે આપણે એને બોલીએ છીએ ત્યારે ઉચ્ચાર સ્વરથી જ થાય છે, માટે અહીંયા એન લાગે છે. એટલે પ્રથમ અક્ષર એ તો સ્વર હોવો જોઈએ ને જો પ્રથમ અક્ષર સ્વર ન હોય તો એનો ઉચ્ચાર તો સ્વરથી શરૂ થતો જ હોવો જોઈએ. એટલે પ્રથમ અક્ષર જે છે જો એ પ્રથમ અક્ષર પણ સ્વર હોય તો એન લાગશે. જેમ કે એન એપલ, APPLE, એપલ. તો અહીંયા જો સૌથી પહેલો સ્પેલિંગનો જે પહેલો અક્ષર છે એ શું છે? એ છે. એ શું છે? તો એ શું છે? સ્વર છે. એટલે અહીંયા શું લાગ્યો? એન લાગ્યો, કારણ કે પ્રથમ અક્ષર એ સ્વરથી શરૂ થતો હોય તો શું લાગે? એન. પણ અહીંયા પ્રથમ અક્ષર સ્વરથી શરૂ નથી થતો, પણ અહીંયા ઉચ્ચાર છે એ શેનાથી શરૂ થાય છે? સ્વરથી. તો એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની કે પ્રથમ અક્ષર સ્વરથી ભલે શરૂ ન થતો હોય પણ એને જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે જો એ શબ્દ જે વાંચીએ છીએ એનો ઉચ્ચાર પણ જો સ્વરથી થતો હોય તો ત્યાં કને એન જ લાગશે. અને એ જ નિયમ મુજબ કે અહીંયા પણ બહુવચનનો ઉપયોગ થશે નહીં. જેમ કે એન એપલ્સ, તો આ વાક્ય ખોટો થઈ જાય, તો અહીંયા એન લાગે નહીં. પછી એવી જ રીતે ઓનેસ્ટ શબ્દ છે અને હોનેસ્ટ ન વંચાય. શું વંચાય? ઓનેસ્ટ વંચાય. ઓનેસ્ટ, તો ઓનેસ્ટ, તો ઓ શું છે? સ્વર છે. સ્વર છે તો અહીંયા શું લાગશે? એન લાગશે. અહીંયા જોઈએ તો અક્ષર વ્યંજન છે પણ ઉચ્ચાર શું છે? સ્વર છે. સ્વર ઉચ્ચાર છે એટલે આપણે શું લાગશે? એન લાગશે. તો આ હતા આર્ટિકલ્સ ઇનડિફિનિટિવ, જેની અંદર આપણે એ અને એન વિશે ભણ્યા. તો આવી થોડીક એક્સરસાઇઝ છે તમારે પણ કરવાની.
કે કઈ કઈ જગ્યાએ એ લાગશે એન લાગશે. એના માટેના બહુ સામાન્ય અને નાનકડા જ રૂલ્સ છે જે તમારે યાદ રાખવાના છે. એક તો એ અને એન છે એક વચનમાં જ લાગશે, બહુવચનમાં લાગશે નહીં. કોઈ પણ પર્સનલ નામની આગળ લાગશે નહીં, જાતિવાચક નામની આગળ જ લાગશે. અને જો જાતિવાચક નામનો પહેલો અક્ષર વ્યંજન હોય અને ઉચ્ચાર પણ શું હોય, વ્યંજન હોય, તો એ લાગશે. પહેલો અક્ષર સ્વર હોય કે વ્યંજન હોય, બંનેમાંથી ખપે ઈ હોય, પણ જો ઉચ્ચાર એનો વ્યંજનને બદલે સ્વરથી થતો હોય તો શું લાગશે, એન લાગશે. ફરીથી રિપીટ કરું છું કે પહેલો અક્ષર ભલે વ્યંજન હોય, એચ વ્યંજન છે, સ્વર નથી, પણ જો ઉચ્ચાર એનો સ્વરથી થતો હોય તો અહીંયા એ ન જ લાગશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. પણ પેલો અક્ષર પણ જો એનો સ્વર હોય અને ઉચ્ચાર પણ સ્વર હોય તો એ એને જ લાગશે. એટલે એમાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે ઇન્ડિફિનિટિવ એન ક્યારે લાગશે, તો જો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો પણ એન લાગશે, અને એનો પ્રથમ અક્ષર અને ઉચ્ચાર બંને સ્વરથી શરૂ થતા હોય તો પણ એન લાગશે, અને એ ક્યારે પણ બહુવચનમાં લાગશે નહીં. તો બસ આજના શોર્ટ વિડીયોમાં આટલું જ આપણે કરશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું આર્ટિકલ ધ વિશેનો, કે આર્ટિકલ ધ માં શું વાપરવામાં આવે છે, ધ ના રૂલ્સ કયા છે, ધ ના નિયમ શું છે. તો નોન સ્ટોપ આ બધા ભાગ તમે છે જોતા રહેજો, જેથી કરીને તમારો ઇંગ્લિશનો પાયો મજબૂત થાય. આર્ટિકલ છે, આર્ટિકલમાં આપણે એન પૂરા કર્યા, અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ધ જોશું, અને ધ ક્યાં ક્યાં વાપરવામાં આવે છે, કયા રૂલ્સ એમાં કામ લાગે છે, એ બધું આપણે એની અંદર ડીપમાં જોશું. અને પછી આપણે જાશું એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ તરફ, ટેન્સ તરફ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તરફ. તો આ બધું જ તમને ઇંગ્લિશ ગ્રામરની અંદર આ બેન્ચમાં જોવા મળશે. તો એકે વિડીયો સ્કીપ કર્યા વગર જોજો. બધા વિડીયો ભાગ 1, 2, 3, 4 એમ રેગ્યુલર જોજો, જેથી કરી અને ઇંગ્લિશ ગ્રામર છે તમારો મજબૂત થાય. તો બસ આજના વિડીયોમાં આટલું જ. વધુ ને વધુ તમારા ફ્રેન્ડ્સને શેર કરજો, જેથી ફ્રી શિક્ષાનો લાભ છે બધા જ વિદ્યાર્થીઓ મેળવી શકે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે.